કેરળની જે જનતા છે તેને ભ્રમિત નહીં કરી શકાય. અને આજે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આ ચૂંટણી વચ્ચે દરેક જગ્યાએ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. પરંતુ જે હિસાબે મલ્લિકાર્જુન ખડગે જે સમગ્ર 6.5 કરોડ ગુજરાતીઓ ઉપર જે હિસાબે એમને આરોપ લગાવ્યો છે, આક્ષેપો કર્યા છે, તે આક્ષેપોને જોતા શું લાગી રહ્યું છે આવનારા સમયમાં? કેમ કે ગુજરાતી જે છે 6.5 કરોડ ગુજરાતી, અને આ ગુજરાત ફક્ત એક ગુજરાતીઓ માટે કે આપણે એ હિસાબે કહી શકીએ કે જે ગુજરાતીઓ છે તે ગુજરાતમાં પણ છે અને બહાર પણ છે. ગુજરાતની બહાર પણ લોકો વસી રહ્યા છે. અને આ પ્રકારે જ્યારે ગુજરાતની જનતાને આ પ્રકારે આક્ષેપો કરવામાં આવે અને આરોપ લગાવવામાં આવે તો આવનારા સમયમાં એનું શું રિઝલ્ટ જોવા મળી શકે છે? કારણ કે ચૂંટણી ગુજરાતમાં પણ છે. કદાચ મલ્લિકાર્જુન ખડગે ભૂલી ગયા છે કે ચૂંટણી કેરળમાં ફક્ત નથી, ચૂંટણી ગુજરાતમાં પણ આવવાની છે. અને આવનારા સમયમાં આનું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભોગવવું પણ પડી શકે છે. તમને શું લાગી રહ્યું છે? મોદીજી તમે જે ગુજરાતની જે અભણ પ્રજા છે તેને બનાવી શકો છો, પણ તેને તમે મૂળ નથી બતાવી શકતા. એટલે કે એનો મતલબ કે જે ગુજરાતની જે જનતા છે ક્યાંક ને ક્યાંક અભણ છે અને એટલા માટે તેને તમે જે છે તે બનાવી શકો છો. અને પરંતુ કેરળની જે પ્રજા છે તે શિક્ષિત છે અને જે સમજતા છે, એટલા માટે તમે તેને મુક્ત જે છે તે નહીં બનાવી શકો. અને પરંતુ આ ક્યાંક ને ક્યાંક જે મુદ્દો છે તેને લઈને હાલ ગુજરાતના જે સ્થાનિક ચૂંટણીઓ ચાલી છે, રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના મગજના નીકળી ગયો હશે. ફક્ત કેરળમાં ચૂંટણી નથી, પરંતુ સ્વરાજ્યની ચૂંટણી અહીંયા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એમનું નિર્ણય ગુજરાતના એક તો કોંગ્રેસ ગુજરાતમાં એમ પણ માંડ જે છે તે સંઘર્ષ કરી રહી છે. અને એવામાં તો કોંગ્રેસનું લીડરશીપ ચાલી છે રાષ્ટ્રીય અધ્યક્ષનું કે ગુજરાતનું પ્રજા અભર છે. ત્યારે ગઈકાલે વિસ્તારમાં છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ છે, તેમના દ્વારા જે છે તે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તે કોઈ પણ જનતાની નહીં લેવાય. અને જે ગુજરાતની જનતા છે તે ગુજરાતની જનતા પણ આવનારી ચૂંટણી કરી રહી છે. તેની અંદર ગુજરાતની જનતા જે છે તે પોતાના મતના માધ્યમથી કોંગ્રેસની જે છે તેનો બનેલી ગણેલી છે. તો સાથે સાથે જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સ્થાપના દિવસ પણ હતો. અને ગુજરાતના જે મુખ્યમંત્રી તેમના કરતા જયારે તેમની સ્પીચ આવી હતી કે ફક્ત 2 લાઈનોમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમના નિવેદનને લઈને કે ગુજરાતનો જે છે કોંગ્રેસના જે અધ્યક્ષ છે ખ્યાલ નહીં આપો તે ઉઠી ગયા છે. આવું કરી અને જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને કોંગ્રેસ ઉપર સીધો જે છે તે પ્રહાર જે છે તે થયો હતો. અને સાથે સાથે જે કહી શકાય કે આજે જયારે બંને પાર્ટીઓ કોંગ્રેસના ઉમેદવાર જે છે તે ગઈકાલે ઘોષિત થઈ ચુક્યા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઘોષિત થઈ ચુક્યા છે, ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં જે છે તે ઉમેદવારો ઘોષિત કરશે. તેમાં આ પ્રશ્નનું નિવેદન કોંગ્રેસનો ફક્ત સ્વરાજ્યની ચૂંટણીમાં જ નહીં, ફક્ત આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ નિવેદન તેમને કોંગ્રેસને ખૂબ જ ભારે પડી શકે તેમ છે. જી, ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે.